માતાજી। તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં। અને જો આજે હું આવી છું દિલ્હી, સાદે વાગી ગયા છે 10 અને અમારે છે ને આજે આ ભોડું કાઢવાનું છે, થોડુંક રહી ગયું છે કાઢલું। આજે હું કુવાડો લઈને આવી છું, આ ભોડું છે ને આજ તો નીકળી જ જવું જોઈએ। અને જો દિલ્હી સાહ તો રિપીટ કરી લીધા છે, હવે 2 સાહ રહ્યા છે કરવાના, સાહ થઈ જાય કમ્પ્લીટ એટલે એને હમા રાખવાનો છે। તો આકી દે ને હમાર મારે તો જ્યાં ભોડું કાઢવું છે એ તો આખરી નીકળી જાય। એ તો ઓલું પંચ્યાનું છે ને એક કોઈ હડાડી જો એમ કહેશે કે આ પંચને કોઈ હડાડી અને એને આ ભોડું કાઢવું, પણ આ ભોડું છે ને એમ નીકળે એમ નથી। ભોડું કાઢી દઉં તારે હમા રાખી દેવાનું। હાથી હું હમા રાખી દઈ। હાલ તને આવડે ટ્રેક્ટર રાખતા? ટ્રેક્ટર રાખતા તો આવડે જ છે। રાખજે આ તંછા બાકી છે ઉવેરિયા હોય એટલે નક્કી થઈ જાય। જો ઈ મને મારે હમ રેસ મારે છે કે હું કે ભોડું કાઢ દો ને પાછું આવવા દે। ઈ તો હું અહીંથી જવાનું હોય અને પાછું આવવાનું હોય। ના જો આ તંચા જ છે એટલે રિવેશમાં લેતી જા। રિવેશમાં જાય ને પછી પાછું કેમ કે એટલા ટૂંકા ટૂંકા મૈડાવવાના હોય। આ જાજો અહીંયા એટલે નક્કી થઈ જાય। ઈ તો હું કામ કરું ને તો મારા આગળ જીપીએસ નું કઈ ના આવે। ઓહો મને એમ થાય ટ્રેક્ટર ને હાંકતા આવડે છે। પાડી દે કેતા હું ટપાડી દે બીજું તો મેં કડીઓ લઈને રણવી છે। ઈ તો હું સણી દઈ તો મને થોડું સણતર કામ આવડે છે। સણતર કામ આવડે છે, પ્લાસ્ટર આલો હજી નથી આવડતું। જો મિત્રો 10 વાગી ગયા છે ફાઇનલી ને જો બસ આવી ગઈ છે ખંભાળિયાથી। 10 વાગ્યા અમારે ટાઈમ જોવો એટલે રોડ સામું જોઈ લેવાનો। રોડ સામું તમે જોઈ લ્યો એટલે પરફેક્ટ ટાઈમ તમને ખબર પડી જાય। બસ ચાલુ જ હોય કલાકે। મિત્રો આ રોડ છે ને ખંભાળિયા ભાણવડ નેશનલ હાઈવે છે, એટલે અહીંયા 24 કલાક સાધન ચાલુ જ હોય। કલાકે બસ તો ચાલુ જ હોય। આપણે ખંભાળિયા ભાણવડ જવું હોય તો કોઈ જાતની કઈ તકલીફ ના। જુનાગઢ સુધી જાય એટલે આ ખંભાળિયા ભાણવડ બસ હાલે છે જુનાગઢ થી પોરબંદર સુધી, એટલે આપણે જવું હોય ને ગમે ત્યાં તો કોઈ જાતની કઈ તકલીફ નહીં। અને હવે છે ને આ ભોડું છે ને કાઢી નાખીને તો અહીંથી એક કામમાંથી છૂટા થઈ અને કંઈક બીજું કામ લઈ। જો કાલ તો હું ઓલું ભોડું કાઢવા વેરગી હતી પણ એ નીકળું નહીં, અને આના જેવું છે ને મજબૂતથી પછી મેં જાજુ દાખલો ના કર્યો એ। જો મિત્રો આ રીતનું અમારા સમારનું કામ હાલે। 4 સાહ લેવાતા જાય છે અને આમ માપનો ભવરાવવાનો, એટલે થોડી જ આમ લાઈન દેખાય, એટલે બહુ લાસું નહીં કરવાનું, આમ લાસું મીડિયમ રાખવાનું કે આમ થોડી લાઈન દેખાવી જોઈએ સાસની। જ્યાં અહીંયા સુધી લેવાય છે આ રીતનું અમારનું કામકાજ હાલે છે। અમાર પૂરો થાય એટલે ઓલી ગાડી આપણે હજી મારવાનો છે, પછી 2 જગ્યાએ ફરવા આવવાનું છે। જો એટલો બાકી રહ્યો આપણે આવી ગયો છે તાવ થોડોક છે, એટલે કાંઈક મોટો ભાઈ આકે છે ભલે આખી નાખે કે આપણે નહીં મજા મેળ આવે તો સાંજે જાશું દવા લઈ આવશું, કરાયેલું જાહે એટલે તો મેળ તો આવી જશે। જોઈએ હવે એટલું કરીએ અમારનું કામ। જો આપણે ખાતર તો ફોરી નાખ્યું હતું, અમારે લાગી ગયું તો તમને દેખાતું જશે। જો લાહુલી પરથી તો આવે છે ને આપણે ઓલું થડ તો એમ તો કાઢી નાખ્યું જરાક રીતું। ચલો હવે આપણે જઈએ ઘરે। ઘરનો માર્ગ અહીંથી રોડ સુધી થોડોક જ છે। આપણે ચા પીવો કે દૂધમાં ચા નાખે તો જ પીવો, એને નથી પીવો। ચા પી ગઈ અહીંયા હવે સૂકી ભાજી મંજૂર કરે છે, અને અહીંયા તાળિયા છે, જાંબુ છે, કેળા છે, ખાવા હોય તો। આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી બધા મિત્રોને જય દ્વારકાધીશ।